ખેડૂત સમાજ जिंदाबाद हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो। પાવર ગ્રીડની લાઈનોને લઈને 765 કેવી ખાવડા ટાવર લાઈન માટે પાણેઠા ગામના અમારા એક ખેડૂતને વળતર ચૂકવ્યા સિવાય ટાવર ઊભો કરવા માટેનું જબરજસ્તી પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા અને કંપનીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અમારું આંદોલન વર્ષોથી આ બાબતમાં લગભગ 3 વર્ષથી આ બાબતનું આંદોલન ચાલે છે. ખેડૂતોને વળતર નથી ચૂકવ્યા, વળતર ચૂકવ્યા છે તો એની અંદર ધારાધોરણો નથી જળવાયા અને કલેક્ટરે કાયદાનું ખોટું અર્થઘટન કરીને વળતરની પ્રક્રિયા નક્કી કરેલી છે. એટલે આ બાબતના વિરોધની એક લડાઈ અમારી ચાલુ કરવામાં આવી છે અને એ લડાઈની શરૂઆત અમે શેઠી ગામથી કરેલી છે. પાણેઠા ગામમાં ભરતસિંહ કરીને અમારા અસરગ્રસ્ત ખેડૂત છે, એને પાક વળતર નથી આપ્યું અને ટાવર લાઈન નાખવાની વાત કરે છે. એનો અમે વિરોધ કરીએ છીએ. આજે આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અને એક અવાજે ભરતસિંહભાઈના ખેતરમાં છાવણી ઊભી કરવા માટેનો અમે નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં આ વરસાદ થોડો હળવો થાય ત્યાર પછી અમે ત્યાં એક પરમેનન્ટ છાવણી નાખવા માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી ખેડૂતોની વળતરની વિસંગતતા જે છે એ દૂર ન થાય અને એક સરખું એક સમાન વળતર ન મળે ખાવડા લાઈન માટે, એને માટેનો અહીંયા આજે અમે કાર્યક્રમ નક્કી કર્યા છે. અને આવનારા દિવસોમાં જે બીજી લાઈનો જાય છે એ બીજી લાઈનોમાં કોઈ પણ સંજોગોમાં 2 કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે.